દ્રોણાચાર્યએ કૌરવો તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્ર વિદ્યામાં પારંગત કરવા માંડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજપુત્રો એમની પાસે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા માટે આવવા માંડ્યા. વૃષ્ણિઓ, અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી. અર્જુન ધનુર્વિદ્યાનું વધુમાં વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતો હતો. તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનું વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુ ભક્તિ અને તેની શ્રદ્ધા અને તેની વિદ્યાથી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યું કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહીં બને. નિષાદ રાજ હિરણ્ય ધનુનો પુત્ર એકલવ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો. પણ દ્રોણાચાર્ય કહ્યું, મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તું એક ભીલ પુત્ર છે. તને શીખવાડું તો રાજકુમારો નારાજ થશે, એટલે તું મારો શિષ્ય નહીં બની શકે. પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યું. પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી અને એમની આગળ ધનુર્વિદ્યા શીખવાનું શરૂ કર્યું. ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શું થયું? શિષ્યએ તો તેમને ગુરુ માની લીધા હતા ને, જેથી કરીને એની ભાવનાનો વિજય થયો અને એની સફળતાનો માર્ગ મોકળો થયો. એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમાં જતા હતા. ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલના રસ્તે એકલો આગળ વધીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોંચી ગયો. જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો. એટલે એકલવ્ય તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક 7 બાણ માર્યા. એ બાણથી કૂતરો મર્યો પણ નહીં કે ઘાયલ પણ ન થયો, બસ મૂંગો બની ગયો. એવી જ અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઊભો રહ્યો. ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુદ્ધિ કે સમજ શક્તિ કાંઈ કામ ન કરી શકી. આવી કુશળ વિદ્યા તેમણે ક્યાંય જોઈ નથી કે ન તો એની કલ્પના પણ કરી હતી. આતુરતાપૂર્વક એ શૂરવીરને જોવા વનની અંદર ગયા. પણ એકલવ્યનું બાહ્ય રૂપ બદલાઈ ગયું હોવાથી તેને ઓળખી શક્યા નહીં. એકલવ્યએ પોતાની ઓળખાણ આપતા જણાવ્યું કે હું હિરણ્ય ધનુનો પુત્ર અને દ્રોણાચાર્યનો શિષ્ય છું. તેનો પરિચય પામીને તેની પ્રશંસા કરતા કરતા તેઓ ગુરુ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોણાચાર્યને ઘણું આશ્ચર્ય થયું કે મારો એક પણ શિષ્ય આટલો નિપુણ નથી, તો પછી આ કોણ છે જેને હું નથી શીખવાડતો છતાંય તે મારો શિષ્ય છે? જ્યારે તેમણે અર્જુનની સામે જોયું તો એના ચહેરાના ઈર્ષ્યાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશું વિચાર્યું અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા. એકલવ્યએ તેમને ઓળખીને એમના ચરણોમાં પડીને એમનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેને હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપી. એટલે દ્રોણાચાર્યએ કહ્યું કે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યા તો મેળવી લીધી, તો હવે ગુરુ દક્ષિણા પણ આપવી પડશે. એકલવ્યએ ગુરુ દક્ષિણામાં સર્વ કાંઈ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્ય તો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને એમણે પોતાની મહાનતાને ન શોભે એવી માંગણી કરી અને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માંગી લીધો. જમણા હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી. એના વગર આ વિદ્યાની કલ્પના કરી જ ન શકાય. એકલવ્ય અગર ઈચ્છા રાખત તો એ ના પાડી શકતો હતો, પણ તેને પોતાના વિદ્યાની લાજ રાખી ને તરત જ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી આપી અને સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણ ભાવનાને કારણે અમર બન્યો. વીર મહાન એકલવ્ય વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટમાં જરૂરથી લખજો.